વિરમગામમાં પણ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ ગયો છે। ભરવાડી દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક રહીશો અને રાહદારીઓ અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે। પાણી નિકાલ ન થતાની સાથે જ સમસ્યા વધુ વિકરાળ બની છે। ત્યારે ગટર ચોકઅપ થતાની સાથે જ અહીં પાણી વધુ ભરાઈ ગયું છે અને વાહન ચાલકો ત્યાંથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બજારોની અંદરથી જે પસાર થઈ રહેલા વ્યક્તિઓ છે તે પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે। આ પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદે તંત્રની જે કામગીરી છે તેની પોલ ખોલી નાખી છે। તો આ તસવીરો અત્યારે વિરમગામની તમે જોઈ રહ્યા છો। વિરમગામમાં પણ કંઈક એવી જ સ્થિતિ સર્જાય છે। જે ચાલી હોય છે કે જે રસ્તાઓ હોય છે, જે બજારો હોય છે તેની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જાણવા એવું પણ મળી રહ્યું છે કે ત્યાંની જે ગટર લાઈનો છે એ ચોકઅપ થઈ ગઈ છે અને જેને કારણે પાણી ભરાઈ રહ્યો છે। આ પાણી ભરાતાની સાથે જ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે ત્યાંના લોકો મજબૂર બન્યા છે। રસ્તા પર અવરજવર કરતા તમામ વ્યક્તિઓ તમામ રાહદારીઓ પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા વારંવાર પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા, લાખો રૂપિયાનો બજેટ ફાળવવામાં આવ્યા, ટેન્ડરો આપવામાં આવ્યા, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા, પણ તે છતાં સ્થિતિ ન સુધારી શક્યા।